જોઈ લો મિત્રો, આપણે ઉપડ્યા બાજીપુરા. એક લગ્ન પ્રસંગની ઇન્વિટેશન પત્રિકા હતી આપણને. આપણા ખાસ કસ્ટમરે મોબાઈલ રિપેરિંગ કરાવવાના, બહુ જૂના. એના મેરેજમાં આપણે ઉપડ્યા. જો આકરુણવાળો રોડ એ કેટલો મસ્ત રોડ, એકદમ સુંદર, બે બાજુ ઝાડવા વાયેલા અને ઠંડકવાળો રોડ. આવા રોડ જો કે હવે ક્યાંય રહ્યા જ નથી. અને જો તમને આવો ક્યાંય રોડ જોયો હોય તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ અમે જોયો હોય. જો આપણે પહોંચી ગયા બાજીપુરા સ્ટેન્ડ ઉપર કમ્પ્લીટ. હવે સારું, આ ડાબી બાજુ આપણે જવાનું કે પછી આપણે જમણી બાજુ જવાનું? પછી તો આપણે લગાવ્યો શૈલેષભાઈ ફોન. શૈલેષભાઈ કે તમે ડાબી બાજુ વાળો, હું હમો ઊભો જ છું કે તમારા રાહ જોઈને. એટલે પછી આપણે વાહન વાળી ડાબી બાજુ. પછી આપણે ઉપાડી ઘા કરીને અંદર. પછી પહોંચી ગયા છેક આપણે ત્યાં. જો શૈલેષભાઈ આપણને લેવા આવ્યા. જો હાલતા હાલતા આવી ગયા આપણને લેવા. આવો વિમલભાઈ કે તમારી ક્યારની રાહ જોતો હતો કે. જો આપણને હવે લઈને ઉપડ્યા. મન પાણી આપણને ઘણું દીધું એમને. જો હાલતા હાલતા આપણે ઉપડ્યા છે કે એમના ઘરે. આપણે છે કે એમના ઘરે લઈ જઈ અને પછી પહોંચી ગયા છે. પછી કે વિમલભાઈ તમે એમ કરો, ડીશ જ લઈ લો કે પહેલી, બીજું બધું પછી આપણે મળીને વાતચીત કરીએ. આપણે પછી ઉપાડી લીધી સીધી ડીશ. कौन है ये लोग, कहाँ से आते हैं? આ તો ઉમિયા મોબાઈલ વાળા વિમલ ભાવાણી. આવું ખાવાનું હોતા ફરતા જો. જો આપણે મોનથાળ તો પેલો ડીશમાં લઈ જ લીધો. પછી ચિંટુ કાંથી મોબાઈલ લીધો તો હું વિડીયો ઉતારું હવે. જો આપણે ફૂલવડી લઈ લીધી. આવી ગઈ પૂળી. એટલે ભાઈ કે આ વિમલ ભાવાણી તમે પેલા વિડીયો બનાવો છો એ બધું? હા એ જ. ઊભા રહો તાણ કે એક મિનિટ. गजब बेइज्जती है. પછી ભાઈ કે ના ના એવું નહીં, પણ વિમલભાઈ તમને કે ગરમા ગરમ પૂળી આલું હું એમ. बात तो सही है. પછીથી ભાઈ આપણે ગરમા ગરમ પૂળી દઈ દીધી. પછી જાય ગયા પાપડ. એ તો 2 વખત લીધા. પછી લઈ લીધા આપણે ભાત. અને પછી આવી ગયું બાકી રસાવાળું જોરદાર બટાકાનું શાક. આમ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું આપણા. આપણે થોડાક સહેજ આગળ હાલ્યા. આવી ગઈ દાળ. આ ભાઈને કીધું ભર દો વાટકીમાં દાળ. પછી તો આપણે જોયો રસ. એટલે આ વાટકી થઈ નહીં આપણા કન. જો મિત્રો આપણે ચિંટુ દઈ ગયો વાટકી, એમાં આપણે લઈ લીધો રસ. જો મિત્રો આપણું આ છેલ્લું લગ્ન હતું સિઝનનું, અને બાકી જોરદાર હતું. જો દાળ ભાત શાક પૂરી રસ છાશ, બાકી જમવાનું એક નંબર હતું. બાકી મજા આવી ગઈ. યાદ રહેશે આપણને કાયમના માટે આ લગ્ન, કેમ કે છેલ્લું લગ્ન એ આપણા સિઝનનું. અને આપણે ઉપાડે મંથાળ. ખાઈ જા ખાઈ જા ખાઈ જા. મેં કીધું ચોય ખાઈ નહીં ગયા, કંકોત્રી આવી હતી એટલા આયા હતા. ખોટી વેમ રાખતા નહીં કે ખાઈ જા. ખાધા પછી ચોડલો લખાવવાનો છે હો.